નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના ભેસ્તાન પોલીસ દ્વારા વિસ્તારમાં ગુનાખોરી ડામવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનેગારોમાં પોલીસનો ડર બને તે હેતુથી ભેસ્તાન પોલીસે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરી હતી। આ ઓપરેશન માટે ભેસ્તાન પોલીસ દ્વારા અલગ અલગ 5 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં એસીપી સાહેબ, ભેસ્તાન પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ કર્મચારીઓ સામેલ રહ્યા હતા। પોલીસ દ્વારા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું। ખાસ કરીને ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઊન વિસ્તારની કાળી સ્પીચ ઝૂંપડપટ્ટીમાં વિશેષ સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી। પોલીસ ટીમે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ તપાસી, જરૂરી દસ્તાવેજો અને પુરાવાની ચકાસણી હાથ ધરી હતી। સાથે સાથે વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે ઘનિષ્ઠ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। ભેસ્તાન પોલીસના આ પગલાંથી વિસ્તારમાં ગુનાખોરી સામે કડક સંદેશ ગયો છે અને સ્થાનિક રહેવાસીઓમાં સુરક્ષાનો વિશ્વાસ વધ્યો છે। હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસની ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આવા સર્ચ ઓપરેશન ચાલુ આજરોજ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સર, સેક્ટર 2 સર, ડીસીપી ઝોન 6 સર ના માર્ગદર્શન હેઠળ ડીસીપી ઝોન 6 પોલીસ સ્ટેશન એરિયાના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની કુલ 5 ટીમો બનાવી ભેસ્તાન જે આ જે એરિયા છે એમાં એક સરપ્રાઇઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું। આ કોમ્બિંગનો ઉદ્દેશ જે પરપ્રાંતીય લોકો અહીંયા ઇલીગલ રીતે વસતા હોય, કોઈ ગુનામાં સંડોવાયેલા હોય તે લોકોને ચેકિંગ કરવાનું, કોઈ ઇલીગલ મુદ્દામાલ મળી આવે તો એ બાબતે કાયદેસર કાર્યવાહી કરવાની ઉદ્દેશથી આ સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવેલ છે।